મદદ કરી મેં. પણ જ્યારે મસ્ત વરસાદ આવશે ત્યારે તો થશો ને રોમેન્ટિક. એટલે આ બધું ફિલ્મોમાં થાય યાર. હવે વરસાદ આવે ને રોમેન્ટિક થવું ને બધું. આપણે તો મંકોડાને પાંખ આવી હોય ને એવા જીવડા થાય છે. તાર પરથી સુકાયેલા કપડા અંદર લાવવાના થાય છે. બે તપેલા પાણી ઉકળવાનું થાય છે. બસ હવે મૂકો, ચલો ચાલશે. સારું ચાલ, તને હવે ગમે એવું કઈક કહી દઉં. હા લાયા આ ઢળતી સાંજે, ઓહો હા પણ હવે આખું વચ્ચે ના બોલીશ. ઓકે આ ઢળતી સાંજે મસ્ત આ આકાશમાં ઉડતા ઉડતા ક્ષિતિજને જોવાનું મન થાય છે. વાહ આકાશમાં ઉડતા ઉડતા ક્ષિતિજને જોવાનું મન થાય છે. તો પછી હું શું કહું છું, તમે જ્યારે ધરતી પર આવો ને તો પછી એક થેલી દૂધની લેતા આવજો. છે ને? હા, મજાક કરી. હવે તું મૂકી દે, હવે મને નહીં મજા આવે. બાય. કાકા, હા, આ વરસાદ કેમ નથી પડતો? મેં અંબાલાલ છું, મને ખબર હોય. એવું નહીં યાર, વાદળા પોતે અંબાલાલ કે તો વરસે છે, જાઓ ને યાર. પણ જ્યાં પડે છે ત્યાં બહુ વ્યવસ્થિત પડે છે. આપડી ત્યાં નહીં પડતો. અચ્છા. મારો ભાઈબંધ છે ને, ભાડાના મકાનમાં રહે છે, મને કહેતો હતો હા, કે મકાન માલિકે એવું કીધેલું કે 24 કલાક પાણી આવશે, પણ ક્યાંથી આવશે એવું નતું બોલ્યો. એટલે એસી માંથી પાણી આવે છે, બાથરૂમની દિવાલમાંથી પાણી આવે, હે સીલિંગ પરથી ટપકે છે, સ્વિચ બોર્ડ માંથી પાણી આવે. બોલ. અલા, એટલે અમુક લોકો માટે વરસાદ તો ત્રાસ છે લા. પણ યાર એવું નહીં, પણ આ જો ને, આ વાદળા તો ઘેરાયેલા જ હોય છે ને. તો પડતો નથી ને. એ બધું હવે આ સુનિલ શેટ્ટી જેવું વર્તન કરે છે. એટલે छुटक पड़ीने हमें एहसास करावे છે કે मैं तुम्हें भूल जाऊं ये हो नहीं सकता, ने तुम मुझे भूल जाओ ये होने नहीं दूंगा.